અરે ભાઈ, આપણી સોસાયટીમાં લોકો કચરો નાખવા માટે એકબીજા સાથે બાંધતા હોય અને અહીંયા સ્પેન અને ફ્રાન્સ વાળા દર 6 મહિને એક આખો ટાપુ એકબીજાને ગિફ્ટ આપે છે. બોલો, 1 ફેબ્રુઆરી થી 31 જુલાઈ આ ટાપુ ઉપર સ્પેન વાળાનું બોર્ડ લાગી જાય અને 1 ઓગસ્ટ થી 31 જાન્યુઆરી ફ્રાન્સ વાળાનું બોર્ડ લાગી જાય. ફિઝેન્ટ આઇલેન્ડ છે આ ટાપુનું નામ. 200 મીટર લાંબો અને 40 મીટર પહોળો આપણા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ જેવડો છે. સ્પેન અને ફ્રાન્સની બોર્ડર ઉપર ઓલી બીડાસુવા નદી નથી, હા બસ ઈ જ, એની વચ્ચે જ આ ટાપુ છે. પણ આ 6 મહિનાની ખીચડીનું કારણ શું છે? તો કે 1659માં સ્પેન અને ફ્રાન્સ વચ્ચે જોરદાર ધીંગાણું ચાલતું હતું. પછી થાકી હારીને બંને સમાધાન કરવાનું નક્કી કર્યું, પણ મળવું ક્યાં? સ્પેન વાળા કે મેં ફ્રાન્સમાં નહીં આવી અને ફ્રાન્સ વાળા કે મેં સ્પેનમાં પગ નહીં મૂકી, એટલે વચ્ચેનો રસ્તો કાઢ્યો અને આ ટાપુ ઉપર એટલે કે ફિઝેન્ટ આઇલેન્ડ ઉપર ટેબલ ખુરશી નાખીને બેસી ગયા અને અહીંયા બે દેશો વચ્ચે શાંતિ કરાર થયો. પછી કે આ ટાપુ કોનો? તો કે અડધો તારો ને અડધો મારો. બીજો કે એક કામ કરી, તું શું યાદ રાખીશ, 6 મહિના વેચી લી ટાપુ. 6 મહિના ટાપુ તારો અને બીજા 6 મહિના મારો. ત્યારથી આ સિસ્ટમ ચાલુ છે. દર 6 મહિને જ્યારે ટાપુ ટ્રાન્સફર કરવાનો હોય ત્યારે બે દેશના ઓફિસરો ભેગા થાય, ઓફિશિયલી કરાર થાય અને ટાપુની ચાવી બીજા દેશને સોંપાય. પાછું અહીં રહેતું કોઈ નથી, એટલે નો લાઇટ બિલની માથાકૂટ કે નો વેરા બિલનો ડખો. આમ જનતાને ફરવા જવાની મનાય છે. જાવ તો ડાયરેક્ટ જેલમાં. કદાચ બી કહેશે કે ત્યાં જઈને પાણીપુરીની લારી ચાલુ ન કરી દે ક્યાંક. ખાલી સફાઈ કામદારો અને ઓફિસરો જ્યાં જઈ શકે. વિશ્વના નકશા ઉપર આ એક જ એવી જગ્યા છે જ્યાં દર 6 મહિને દેશનું નામ અને કાયદો બદલાઈ જાય અને એ વગર લાકડી દંડાય.